હા. હાલો નિખિલભાઈ. હા ભાઈ. ભાઈ ખાલી ઓલા શું કે રાતે ઓલું વિડીયો મૂક્યું અને તે પછી તમારું રાહુલભાઈ નું તમારું ઓડિયો મૂક્યું. મેં કઈ જોયું નથી. તમે જોઈ લેજો. એનું તમારે વાતચીત કઈ થઈ હતી અગાઉ એ બાબત નું એને મૂક્યું અત્યારે. એમાં જે વાતો કરે છે કે તમે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પછી તમે મને ફોન કર્યો. એ જેમ આવે એમ ડાયરું બોલતો બરોબર. મા બેન હવાની ઓલા કલ્પેશ ને કે મને બરોબર છે. તમે એને એક શબ્દ ઈ ખોટો છે એ બાબત નો કે ગયા. હવે ભાઈ નથી સમજતો તો શું કરું? ઈ એમ જ કહે છે કે તમારા માણસ તમે કરાવો છો. ભલે ને હાલો ઈ કહે છે કઈ વાંધો નહીં કે તમારા માણસ છે બરોબર છે, તો તમને તો ખબર છે ને. મને તો ખબર છે, પણ મારે એને કઈ સાચી સીધી ના બતાવે કે ભાઈ મારા માણસ નથી કોઈ. એટલે એવી વાત કરતો હતો ત્યાં સુધી તો મને કઈ વાંધો નતો, પણ કાલ તમે એની હારે આયા કરીને એમાં મજા ન આવે નીતિનભાઈ, આ ખોટું કહેવાય. તો હું મારે ઈ ગાયરું બોલે ઈ તમને તમે મને આની પેલા ફોન કર્યો તો જે તે વખતે બરોબર છે કે ભાઈ મનસુખ રહ્યો ને એનો મને ફોન હતો. તમે મને ફોન મને આવ્યો હતો. હા, મેં કીધું ભાઈ વિવાદ મૂકો બરોબર. તમે એવી વાત કઈ મને કરી હતી આપડે વિવાદ પાછું બંધ થઈ જાય એને કઈ તમને કીધું તું કે આવી રીતના કેજો એમ. આમ એટલે ઈ ગાયરું બોલે ઈ મારે થોડુંક એમ કેવાય કે ગાયરું બોલે છે તો તમને મા બેન ગાયરું બોલે મારે કઈ બાંધણું કરાવવાનું સમાજના તમે હોય કે બીજા ગમે આગેવાન હોય, હવે એના નિવેદન રહ્યા એનાથી તમને કોઈ વાંધો નથી ભાઈ. વાંધો એટલે તકલીફ તો થાય, પણ હવે મારે બાંધણું તો નથી કરાવતો. ઈ સીધું ભાઈ તમે મારી વાત એ મને ખબર છે કે ઈ તમારે સુધી પૂગી શકવાનું નથી, અને ખોટે ખોટા વિશનભાઈ ને સાટા ઉડાડે, ખોટે ખોટા મને સાટા ઉડાડે. અમારે આ મુદ્દામાં કઈ લેવા દેવા તમે જે વાત કરો છો ને બરોબર. હવે એને મા બેનમી ગાયરું રેકોર્ડિંગ વાયરલ કર્યું, મા બેનમી ગાયરું બોલતો હોય તમને, મારે તમને એમ કેવાનું કે મા બેનમી ગાયરું કાઢે તમને એનું વાળતું કરવા હતું, એને મુદ્દો સાત પાડવા હતું. એને સાથ નહીં ભાઈ, અમે તો બુદ્ધિજીવી તમે ઓડિયોમાં એને નો કહે ભાઈ ભાષા તમારી બરોબર રાખો. મેં કીધું પણ હવે ઈ વળગી ગયા તો તમારે શું કરવાનું? તમે મને આજ આગેવાન તરીકે એક શબ્દ મને હાથ એનામાં જવાબ આપો કે એના નિવેદન બાબા સાહેબે કીધું ભાજપ કોંગ્રેસમાં જોડાઈ જાવ છો એવી રીતના એને બાબા સાહેબ નું પાસેથી કઈ એવું કઈ લખાણ ક્યાંય વાંચેલું ક્યાંય બોલેલા બાબા સાહેબ તમને ખાલી એક રીતે કહી દો હાલો. બાબા સાહેબ થોડાક કે કોઈની દલાલી કરવાના. હે બાબા સાહેબ કોઈની દલાલી કરવાનું થોડુંક કે હજી તમારી ઘર વાતો કરતા કરતા એમ વાત કરે કે હું તો બોલવાનો છું, મારી રીતે પ્રોજેક્ટ કરી ફલાણ કરી જીતું કરી તમે અમને ગોદાવો, ઈ અમને ગોદાવે. હવે એને નથી ખબર કે નથી કેટલી વાર ઓનો માણસ ફલાણો માણસ મને કઈ વાંધો નથી. આ વસ્તુ બોલવાનું એને ચાલુ કર્યું ને એને મુદ્દામાંથી મારી બાબત માંથી સટકવું કેમ ને એને રસ્તો જડતો નથી, એટલે આ ઈશનભાઈ નો તમારો મુદ્દો બનાવે બરોબર. સાબિત થાય એવું કામ કે ઈવડે જેવી તેવી ડાયરી બોલી ઉશ્કેરવાનો પ્રયત્ન કરે બરોબર કે તમે આવી નથી બરોબર. અને અમે મારી વાત સાંભળ, તું એક મિનિટ મને સાંભળી લે. મારો એવો કોઈ ઉદ્દેશ ના હોય કે કદાચ સમાજ નો કોઈ હોય ગાયરું બોલે તો હું એવી ભળવાઈ કરું કે ભાઈ એ તો મનસુખ તમને ગાયરું બોલતો હતો અને એ કઈ સમાધાન નથી કરવાનું કેતો ને એવું કઈ મારે તમને બેન બતાવવાના હોય. આમ મારું તો કામ એવું હોય કે નિખિલભાઈ મને ફોન કર્યો ને કે ભાઈ જી હોય હવે તમે મને એમ કીધું તું કે હું એને વાત કરી કે તું બોલવાનું ધ્યાન રાખજે સુધરી જાય બરોબર. એને મને એવું કીધું તું તે પછી એનું આ નિવેદન આવ્યું કે લાઈવ માં બોલતો હતો. મેં કઈ હું એવા ઝેર ચોઈદેવ ને નિવેદન હા ભરતો નથી. આ તો મને સોશિયલ મીડિયામાં આડાવડા બધા હોય ને એને મને મોકલું કે 10 મિનિટ ને 33 સેકન્ડ આ ભાઈ ની હું બોલે તમે ખાલી જોઈ લ્યો. હવે આમાંથી જેટલા બાબા સાહેબ ને માનવા વાળા રહ્યા એ આનો વિરોધ નથી કરતા, તો આ બાબતમાં એ બધા સમર્થનમાં એવું જાહેર થઈ ગયું ને કે બાબા સાહેબ ભાજપ કોંગ્રેસ આમ તારા સમર્થનમાં નથી ને એના સમર્થનમાં નથી, પણ મારો તો મુદ્દો એટલો હતો કે આ ગાયરું બોલે છે ઈ હું તો તમને કહું કે ગાયરું બોલે તો એક પ્રકારની ભળવાઈ કરવાની કોઈ એકાબીજા
તમને કીધું બોલો, કઈ ઈ મારો ઉદ્દેશ નહોતો. રેકોર્ડિંગ નથી કરતા ને ભરવાઈ તો એને કરી ને હવે ઈ રાહુલભાઈ તો રાતે બોલે, રાહુલભાઈ રાતે પોસ્ટ કરી બરોબર છે એમાં હા, ઈ મેં ચોખ્ખું વાંચ્યું, લખ્યું બધું. ઈ વાંચ્યું. એને ચોખ્ખું લખ્યું 115 વર્ષથી આ દારૂનો ધંધો કરે છે. હવે ઈ એમ કહે છે કે માનહાનિ નો દાવો કરો. માનહાનિ નો દાવો કરવો હોય તો કઈ, પણ ખબર તો છે જ ને કે દારૂ વેચે છે, દારૂ વેચ્યો છે, તો પણ હવે એનો માનહાનિ નો દાવો થાય. મેં મારી વાત બધી બધાને ખબર પડે છે ભાઈ, બધી એને કાયદાકીય રીતે બધી બધાને ખબર પડે છે. નકરો કાયદાના પિતા લખવાથી કોઈ એને કાયદાના પિતા ન થઈ જાય બરોબર. એ કાયદાના પિતા બાબા સાહેબ આંબેડકર એક જ રહી. તારા જેવા બુટલેગર કોઈ દી નો થયા કે એવી વાત શું તમે ન કર્યા. કે ભાઈ મૂકો ની ભાઈ, હવે આ ઈ ભાઈ જે કર્યું ઈ ભાઈ મૂકો હવે. કાંઈ મૂકવાનું કાંઈ થાય નહીં. હવે તમે તમારી રીતે, હું મારી રીતે, મનસુખ આયરે એને હું મારી રીતે ફોડી. તમે કોઈ મને સમજાવવા ફોન ન કરતા બરોબર. પણ વિવાદ થી કઈ ફાયદો છે? એ વાત નહીં ની સમજાય વાત તો નથી. મને નહીં ખોટો સમજાય યાર, આમાં કારણ વગરના બીજા જે નિર્દોષ લોકો છે એને છાંટા ઉડે છે, ઈ વ્યાજબી છે. તમારી હારે ઈવડો જે વસ્તુ તમને પ્રેઝન્ટ આ કરવા તો ઈ ગાયરું બોલતો, મારી વાત અમે ઈ ગાયરું બોલતો તો. ગમે આ મીટિંગ હોય ને, મિશન ની મીટિંગ હોય, એમાં હું 1000 જણા હારે આપણે એકાબીજા હારે ફોટા પડ્યા હોય, મળ્યા હોય બરોબર છે. તો ઈ તો કોઈ ગુનો બોલતા હોય એટલે ઈ ન કઈ થઈ ગુનો ગયો, થોડોક બરોબર. છે. હવે આને આવડાને હે ને ક્યાંય રસ્તો મળતો નથી એટલે ઈ આ વસ્તુ ટાર્ગેટ કરી બેઠો બરોબર છે. હવે તો મારે હવે તો એમ એમાંથી કેવું, એમાંથી એટલા આગેવાન રહ્યા બરોબર, એમાંથી કોઈ એને સવાલ કેમ નથી કરતું ભાઈ કે ભાઈ હવે ઈ બાબા સાહેબ સમજાતું એવું નથી નથી. કીધું. પણ હવે ઈ હવે આગળ અમે સવાલ કરીએ તો વિરોધીમાં ખપાવી દે. હવે મારે એમ તો ના કહ્યું કે ઈ તમને ગાયરું કાઢતો જ હું આગળ કહું, ઈ હાથે એને રેકોર્ડિંગ કરીને વાયરલ કર્યું હોય છે તો એમાં મારે તારે અણબનાવ થાય કે આગળ ગાયરું કાઢી તો હવે ઈ એટલી- ગાયરું ઈ કાઢી recording viral હું કર્યું. તમને એમ ઈ મારી વાત એમાં- સાંભળો, ઈ એમાં એના ભલે એવું સંસ્કાર recording- છતાં કરે ઈ. ભલે માં મને અમે recording જવાની, કરવાનો બાપ શોખ અમે નથી. જવાની વાતો કરે. અને ઈ ગાયરું બોલતો તો, હવે હું તને એમ કહું કે ઈ ગાયરું બોલતો હતો તો ઈ અમુકનો વિવાદ વધે એટલે હું ખોટું બોલ્યો કે ભાઈ મનસુખભાઈ હારે વાત થઈ ગઈ છે અને હવે ઈ નહીં લઈને ઈ ઓલું નહીં કરે ને ભાઈ મુદ્દો પતાવો. એમાં નિર્દોષ માણસ છે ને અંતર એટલે હું ખોટું હું બે ના અને એવું અરે કોઈને ના ઈ કહું. ભાઈ અને એવું હવે નિખિલભાઈ, એક વસ્તુ આગળ એની- સમજી લેજો. ભલે આ હવે ઈ- ભલે- હવે ઈ ભલે- કદાચ ભલે- એને ગમે એને ધોળવું હોય ને તો ભલે ધોળી લે અને ભલે ભરી નાખે તો ભલે મારી નાખે. બાકી આ ગતિને હું ક્યાંય કરતા ક્યાંય સમાધાન બાબતનું ને ઈ 1000 વાર ઈ બોલે, તારી વાર ચા પાણી ન હોય, તારી વાર ફોટો ન હોય. મેં એક વાર કોઈને એને જેટલા ફોન આવ્યા કોઈને નથી કીધું મારી હારે સમાધાન કરવું. હું તમે મુસ્લિમ હારે સમાધાન કરું. હા ભાઈ આપણો મારો વિષય નથી કે રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયા મૂકવું. હવે ઈ ગાયરું બોલતો હતો, હું તમને એમ કહું કે ઈ ગાયરું બોલતો હતો તો વિવાદ વધે, પણ એનામાં મારામાં એટલો ફેર છે કે ભાઈ ઈ ગાયરું બોલતો હતો એને મુબારક. પણ મેં તમને તોય કીધું કે ભાઈ તમે ઈ રેવા દો, હાલો ઈ સમજી ગયા મનસુખભાઈ. હવે તમારા તમે ભાઈ નિખિલભાઈ જેથી તેથી મને કીધું ને કે હું એને કઈ સુધારો લઈ આવે, આપણે બધા એને ભેગા કાર્યક્રમ કરવા, ભેગા આડા અવરા બધે સમાજમાં જાવું, આપણે જ જવાનું છે, બીજા કોઈ કલાકાર છે નહીં. તમે આવી રીતે મને સમજાવ્યો એટલે મેં કીધું ભાઈ હાલો કાંઈ વાંધો નહીં, ભવિષ્યમાં ઈ બોલશે ને તો વ્યવસ્થિત બોલશે, કાંઈ સમજીને બોલશે. વરી પાછી આવી બફાટ કરે એટલે વરી હું એટલે ઈ પાછો હજી એવી રીતના એમ કહે છે કે હું તો બોલવાનો જ છું. તો પણ તારા બાપમાં તાકાત હોય અને તારામાં તાકાત હોય તો બોલજે ને. હવે તું સ્ટેજ માંથી ચડી જેમ આવે એમ લે. મારો એવો વિષય નહોતો. હવે એને હાથે ઈ રેકોર્ડિંગ વાયરલ કર્યું ને ઈ ગાયરું બોલે છે. હવે આખા સમાજ સાંભળે છે. સમાજ એટલે ભાઈ ડાયરી બોલતા મને આવડતી હોય તો આપણે વિવાદ ભાઈ આમાં છે ને નિર્દોષ માણસ છાંટા ઉડે છે અને સાટા ઉઠતા હોય ને તો કિશનભાઈ એક કલાકાર નથી, બીજા કેટલાય કલાકાર છે ને બધાને સાટા ઉઠતા હોય ને આજે એની ભેગો બેસતો હોય તો એને કેવા વાળા કોઈ નહીં હોય. હવે એને નથી તો શું કરવું? હવે મારે એને લમણા દીક કરીને મારી બુદ્ધિનું પ્રદર્શન કરવું. બુદ્ધિનું પ્રદર્શન કરવાની વાત છે. ગમે એવી બફાટ કરતો હોય, હું તો બોલવાનો જ છું. તો સમાજમાં એવો કે કોઈ આગેવાન નથી કે કહે કે ભાઈ તું ખોટો હો, તારે આ બાબત ન બોલાય. હવે ઈ કેવા વાળા છે ઈ મૌન છે. એને બધા મજા આવતી છે. બધા એના સમર્થનમાં છે ને. હા, મજા આવતી. ભાજપ કોંગ્રેસ ની ભરવાયું કરવામાં જ છે ને બધા. એટલે એને મજા આવતી છે બાબા સાહેબ ની વિચારધારામાં કઈક ફેરફાર થાય. કાંઈ વાંધો બાબા સાહેબ નહીં. ખોટા વિચારવામાં મજા આવતી છે. ભલે ભલે કરે. તમારે એને કહી તમારે જેટલા આગેવાનો ને આનું સમર્થન કરવું હોય ને છૂટ છે, કાંઈ વાંધો નહીં. મારી હું વાત એકલો જ છું. એ મેં મારે તમને તમારી હારે કાંઈ નમ્ર નિખિલભાઈ હવે સમજી લેજો. તમે આમાં એને હાયા કરીને એટલે મને એ વસ્તુ જરાય યોગ્ય નથી. મારે હાયા કરવી પડે ને 2 મિનિટ સામે હાયા કરવી પડે તો ઈ તમને ગાયરું બોલતો હોય
તો હું એક સામાજિક આગેવાન તરીકે બેના સમાધાનમાં હતો. હવે હું તમને એમ કહું કે ઈ તમને મા બેન અમી ગાયરું કાઢે છે તો એ સમાધાન નું મારો જેવો હલકો કોઈ ના કહેવાય, ભળવાઈ કરી કહેવાય. અને એને હાથે હાથે એ રેકોર્ડિંગ એને થતું કર્યું, એ એની બુદ્ધિનું પ્રદર્શન. હવે એની ઓકાતમાં ને મારી ઓકાતમાં અંતર નહીં યાર, તું વાતું કરસ. તો અત્યાર સુધી જે બોલે છે એમાં તમને કોઈ કઈ વાંધો નથી. લા ભાઈ વાંધો તો હોય, પણ હવે આમાં આંખે થઈ જાય, ઈ સીધો પરમાના નિર્દોષને ટાર્ગેટ કરે છે. બરોબર, આંખે થઈ જાય છે. બરોબર, આગેવાન ને બધાને આંખે સારું નથી ગમતું. ઈ બોલે છે ઈ બરોબર, એ બધું યોગ્ય લાગે. મને કઈ યોગ્ય નથી લાગતું. અને ભાઈ આમાં ઈ તરત પરમારું અમારું જ નામ દે કે અમે તને જ ચડાવીએ છીએ. ભલે ને થાય એમાં શું થઈ ગયું? સાચા ને સાચા, ખોટા ને ખોટો કહેવાનો, ઘોડા ને ઘોડો, ગધેડા ને ગધેડો કહેવાનો. હવે એ ખવર્યું ખાવા જેવું કૂતરું આખા સમાજમાં ખાવા ફેલાવે છે. તો તમે કોઈ એક વસ્તુ એને ખોટો છો એવી રીતના ફોન તો કરીને કહો એને કે હું એમ નથી કહેતો કોઈ માફી માંગી લઈ. હું એને એમ સમજાવવા માંગુ છું, ભાઈ સુધારો કર. તું વાંચીને ગમે એ તારે જે બોલવાનું હોય બાબા સાહેબ વિશે એ વાંચીને બોલ. તું જે માણસ તારા ઘરની તારી માની તારા બાપ વિચારધારા ન હાલે એમાં. કાંઈ વાંધો નહીં ભાઈ, હવે તમે જેમ કરો એમ, બીજું તો હું હવે. હા, કાંઈ વાંધો નહીં. એને જ્યાં ફોડવું ત્યાં ફોડી લઈ. તમે ભાઈ કોઈ વહેલે મને સમજાવવાનો વચમાં પ્રયત્ન ભાઈ અમે તો કરતા તને નહીં. સમજાવીશું, કારણ કે અમારા નામ આવે ને એટલે તને સમજાવીએ. તમારે ને મારે કાંઈ નંબર ભાઈ. ભાઈ તો તું કે ઈ એને બધાની મગજમાં ઈ જ છે કે હું એને હવે કરાવું. જી ફોડવું હોય એ ભલે ફોડી લે. એને તમારો વિરોધ કરવો હોય, તમારા નામ લેવું હોય તો એને છૂટ છે. અને તમારે મારું નામ લઈને વિરોધ કરવો હોય તો તમને બધાને છૂટ છે. બાકી આ વસ્તુમાં બાબા સાહેબ બાબતમાં ભાઈ મને સોશિયલ મીડિયામાં વિરોધમાં જવું બોલે છું. ને એમાં મને જરાય મજા નહીં આવે. મને નથી યોગ્ય લાગતું ને મારે કઈ કરવું નથી. હું એને મારા ઘરનું કઈ દેવા નથી જતો. ઈ એક સમાજમાં સ્ટેજ માથે ચડીને બાબા સાહેબ ના એવા નિવેદનો આપે, એ બાબતમાં મારો વિરોધ રહે. એટલે જ્યાં સીધો મારું હોય ત્યાં સારું મારું. ભાઈ, તમને બધાને તમારું મુબારક. હવે અમારી પત્ની ના ઠોકરા. કાંઈ વાંધો નહીં. મને ફોન ના કરતા કોઈ.